હેલો મિત્રો, આજે રોમાંચક અને અદ્ભુત ઇતિહાસનો વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છે. તો વિડીયોને પૂરો જોઈ લેજો, કારણ કે તમે પાલનપુરનો અદ્ભુત, સાચો અને સંપૂર્ણ ઇતિહાસ જોવા મળશે. અને એ પહેલા આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. આમ તો પાલનપુરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન, પૌરાણિક અને રસપ્રદ છે, જેમાં ઉત્તર ગુજરાતના પાલનપુરનો આજુબાજુનો વિસ્તાર સૌપ્રથમ મૌર્યકાળ અને ગુપ્તકાળમાં આ વિસ્તાર પર મોટા મોટા જંગલો ફરી વળેલા હતા. અને પાલનપુરનો આજુબાજુનો પ્રદેશ પ્રાચીન ક્ષત્રપ કાળમાં અને રામાયણના ઉત્તરખંડમાં કાર્દમા પ્રદેશ તરીકે ઓળખાતું હતું. અને અહીંયા કાર્દમ ઋષિનો આશ્રમ હતો અને સિદ્ધપુરને એ વખતે શ્રીથાલ તરીકે ઓળખવામાં આવતું હતું. અને સરસ્વતી નદીને કાર્દમા નદી તરીકે ઓળખવામાં આવતી હતી. પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાતના ક્ષત્રપ કાળમાં કાર્દમક અથવા પશ્ચિમી ક્ષત્રપોના નામથી ઓળખાતું હતું. અને રાજ્યવંશોનું સામ્રાજ્ય રાજસ્થાન અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને પૂર્વમાં ઉજ્જૈન સુધી ફેલાઈ ચૂક્યું હતું. 4મી થી 5મી સદીમાં અનુગુપ્ત કાળ દરમિયાન આ વિસ્તારમાં મોટા મોટા પ્રમાણમાં ઈરાનથી આવેલા ગુજરો સ્થાયી થયા હતા અને આવીને વસ્યા હતા. એક બાજુ રાજસ્થાનમાં જાલોર, મંડોર તરફ ગુજર પ્રતિહારો તથા બીજી બાજુ ભીલમાલ અને મધ્ય ગુજરાતમાં નાદીપુરના ગુજરો ત્યાં રહેતા. આમ રાજસ્થાન અને ગુજરાતનો રાજકીય તેમજ સાંસ્કૃતિક ગાઢ સંબંધ રહેલો હતો. શ્રીમાલ અને ભીલમાલ એ વખતે ગુજરોની રાજધાની હતી અને શ્રીમાલ એ સમયનું વસ્તીનું કેન્દ્ર હતું. અને ઉત્તર ગુજરાત કાઠિયાવાડમાં બહોળી રીતે પથરાયેલા બ્રાહ્મણો અને વાણિક જૈન ધર્મના લોકો બહોળી સંખ્યામાં વસતા હતા. જૈન ધર્મ પાળતા ઓસવાળા વાણિયાઓના મોટા ભાગના તેમના ધર્મ પરિવર્તન પહેલા સોલંકી રાજપૂતો હતા. જૈન લખાણો પ્રમાણે ધર્મ પરિવર્તન ઈસાપૂર્વ 743ના અરસામાં થયું હતું. મૈત્રી કાળ દરમિયાન દક્ષિણ રાજસ્થાનનો આસપાસનો પ્રદેશ 7મી સદીમાં ગુજર દેશ તરીકે ઓળખાતો હતો અને આ પ્રદેશનો ગુજરાત સાથે ગાઢ સંબંધ ધરાવતો હતો. અને એ સમયમાં રાજસ્થાનનું પ્રાચીન શહેર શ્રીમાલ અને ભીલમાલ પ્રસિદ્ધ હતું. ત્યાંથી અનેક જાતિઓ ગુજરાતમાં આવીને વસી હતી. ગુજરાતમાં ગુજરની પહેલા રાજધાની નાદીપુર અને ભરૂચ અને બીજી બાજુ ઉત્તરમાં ગુજર દેશ હતો અને જેની રાજધાની શ્રીમાલ અને ભીલમાલ હતી. ગુજરાતની ઘણી વર્તમાન જાતિઓ પણ એમના આચાર વિચાર અને ધર્મના શ્રીમાલ સાથે સંબંધ ધરાવે છે. અને અહીં પરથી એમ કહી શકાય કે ગુજરાતની જાતિઓનું ઘડતર શ્રીમાલ છે. અને અર્થમાં પ્રાચીન ગુજર દેશનો પહેલો રાજકીય તથા સાંસ્કૃતિક પાટનગર શ્રીમાલ કે ભીલમાલ ગણી શકાય. પછી 7ના સૈકામાં ઉત્તર ગુજરાતના ગુજર દેશ પર પ્રતિહાર વંશજો આવ્યા અને એ સમયમાં બ્રહ્મગુપ્ત નામના જ્યોતિષાચાર્યની કીર્તિ દૂર દૂર સુધી વ્યાપેલી હતી. અને શ્રીનગરમાં મધ નામનો મહાકવિ ઈસાપૂર્વ 650 થી 700ના અરસામાં થઈ ગયા. ઈસાપૂર્વ 726ના અરસામાં સિંધની અરબ ફૌજે આ પ્રદેશ પર આક્રમણ કર્યું હતું. અને એ સમયમાં ઉત્તર ગુજર પ્રદેશના છેવાડે જંગલમાં અણહિલ નામે ગોવાળે અહીં વનરાજ ચાવડાને સુરભૂમિ બતાવી, જ્યાં વનરાજે ત્યાં નવું નગર વસાવ્યું અને અણહિલ નામના પરથી અણહિલ પાટકની સ્થાપના ઈસાપૂર્વ 746માં થઈ. ઐતિહાસિક શ્રીમાલ અને ભીલમાલ એ વખતે લગભગ 6મી સદીથી 9મી સદી સુધી ગુજરોનું પાટનગર હતું. ઈસાપૂર્વ 943માં ભીમસેનના રાજ્યકાળ દરમિયાન ભીલમાલમાંથી 18,000 ગુજરો સ્થળાંતરિત કર્યું. ભીલમાલનું ત્યાગનું એક મહત્વનું પરિણામ અણહિલ પાટક હતું, કારણ કે અણહિલ પાટક ઉત્તર ગુજરાતનું અમીર શહેર ગણાતું અને ગુજરો ધીરે ધીરે અણહિલ પાટક શહેરમાં વસવા લાગ્યા. ભીલમાલ સામ્રાજ્ય અનેક વિભાગોમાં વહેંચાઈ ગયું. જામનામાં 3 મુખ્ય વિભાગ સાંભારના ચૌહાણ, માળવાના પરમાર અને અણહિલવાડના સોલંકીઓ હતા. ઈસાપૂર્વ 1055 અને 1066ની વચ્ચે ભીલમાલ ઉપર પરમાર જાતિના મહારાજા કૃષ્ણદાસનું શાસન હતું. 13મી સદીના અંતની નજીકમાં જૂની દુનિયા વિખરાઈ ગઈ અને પરમારોના લગભગ બધા પ્રાચીન થાણા એક પછી એક નાડોલના ચૌહાણોએ કબજે કરી લીધા હતા. તો મિત્રો, વિડીયોમાં બસ આટલું જ. આગળ સોલંકી કાળ, સલ્તનત કાળ, મુગલ કાળ, મરાઠા કાળ અને બ્રિટિશ કાળના વગેરે વંશજોનો પાલનપુરનો ઇતિહાસ ભાગ તમારે જોવાનો રહેશે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.